કેમ છો સર? મજામાં? I'm absolutely fine. How are you? બસ એકદમ મજામાં. પહેલા તો કોંગ્રેચ્યુલેશન જય કન્યા લાલ કી માટે અને પુષ્પા ઇમ્પોસિબલ માટે. Thank you so much. આપણે એક રેપિડ ફાયર કરીએ છીએ. રેડી છો તમે? Of course. તમે ફૂડી છો? Yes, but સાથે સાથે હું એ પણ જોઉં છું કે થોડું હેલ્થ કોન્શિયસ પણ છું. So yeah, I'm foodie. I can give you the example. I can eat 15 gulab jamun વાહ. at one time. So yeah. તમારું ફેવરેટ ફૂડ કયું છે? એક ગુલાબ જામુ મેં કીધું એ. વાહ. અધરવાઇઝ આઈ લાઈક ગુજરાતી ફૂડ ડેફિનેટલી. અને એવું કોઈ એક પર્ટિક્યુલર ફૂડ નથી. મને ઘણા બધી વસ્તુઓ ભાવે છે. બટ યા આઈ લાઈક ગુલાબ જામુન અ લોટ. વાહ. અમદાવાદનું એવું કોઈ કેફે કે રેસ્ટોરન્ટ જે તમે વારંવાર જતા હોય? એવું કોઈ પર્ટિક્યુલર તો નથી, બટ આઈ લાઈક coffee of pure beans and creams. I love it. And there are many restaurants in Ahmedabad. One of them is Gomo. So I like their food. ત્યાં બહુ બધી રેસ્ટોરન્ટ છે. વાહ વાહ. એવું કોઈ મુંબઈનું સ્પોટ ખરું તમારું? યા કાંદીવલીમાં ખાવ ગલીમાં એક સતનામ કરીને એક રેસ્ટોરન્ટ છે. વાહ. ત્યાંનું ઇટાલિયન રાઈસ આઈ લવ ઇટ. હા હા. મુંબઈ અને અમદાવાદ બેમાંથી કોઈ એક વસ્તુ ચૂઝ કરવી હોય તો શું પસંદ કરશો? ઇટ્સ વેરી હાર્ડ ક્વેશ્ચન. એકચ્યુઅલી બંને સિટીની એક અલગ વાઇબ છે, અલગ મજા છે. મુંબઈમાં ટ્રાફિક છે પણ સામે તમને એક વાઇબ પણ આપે. પણ યા આઈ લાઈક બોથ ધ સિટીઝ, એટલે આઈ કેન નોટ કમ્પેર બોથ ઓફ ધેમ. યસ. તમારું ફેવરેટ ટ્રાવેલ ડેસ્ટિનેશન કયું છે? આઈ લાઈક માઉન્ટેન્સ, સો મોસ્ટલી નોર્થ ઇન્ડિયા. બેઝિકલી જ્યાં ગરમી ઓછી હોય અને થોડી ઠંડક હોય, એવા ટાઈપનું ડેસ્ટિનેશન આઈ લાઈક ઇટ. વાહ. સિરિયલના સેટ પર કામ કરવાની વધારે મજા આવે કે પછી ફિલ્મોના? બંનેની અલગ મજા છે, કારણ કે ફિલ્મમાં એક પ્રોસેસ હોય કે તમને પહેલેથી બધી જ વસ્તુઓનો ખ્યાલ હોય, સ્ક્રિપ્ટથી લઈને કેરેક્ટર તમારું કેવું છે, એટલે ફિલ્મની એક અલગ મજા છે. અને ડેલી સોપમાં એવું છે કે યુ ગેટ સ્ક્રિપ્ટ મોસ્ટલી ઇન ધ મોર્નિંગ, અને એના પછી તમારે 1-2 કલાકમાં શોર્ટ આપવાનો હોય. તો બંને ફિલ્ડની અલગ મજા છે, બંને મીડિયાની અલગ મજા છે. તો આઈ એન્જોય બોથ ઓફ ધેમ. વાહ. તમારી ફેવરેટ સિરિયલ કઈ છે? જેન્યુઅલી સ્પીકિંગ, હું સિરિયલમાં કામ કરું છું પણ હું સિરિયલ પોતે જોતો નથી. બટ યાર આઈ લાઈક રિયલિસ્ટિક કોન્ટેન્ટ, જે હું પોતે પુષ્પા અત્યારે કરી રહ્યો છું. ઇટ ઇઝ નોટ સો ટિપિકલ ડેલી સોપ, બટ યા ઇટ્સ અ ડેલી સોપ. બટ આઈ લાઈક ધેટ કાઇન્ડ ઓફ કોન્ટેન્ટ કે જેમાં થોડુંક રિયલિઝમ હોય, કે રિયલિસ્ટિક કોન્ટેન્ટ હોય. સાવ ટિપિકલ જે ડેલી સોપની પેટર્ન હોય છે કે ઝઘડા જ બતાવે, આઈ ડોન્ટ લાઈક ધેટ કાઇન્ડ ઓફ કોન્ટેન્ટ. એઝ એન ઓડિયન્સ, એઝ એન એક્ટર તો આઈ એમ ઓપન ફોર ઓલ. અપકમિંગ પ્રોજેક્ટ્સ કયા આવે છે? યા ચોર નંબર 1 કરીને એક ફિલ્મ કરી રહ્યો છું અત્યારે, જેનું શૂટ અમે 22 ફેબથી કરી રહ્યા છે. સો યા અત્યારે અપકમિંગ પ્રોજેક્ટમાં તો એ જ છે. વાહ વાહ. સર, બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર પ્રોજેક્ટ્સ એન્ડ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ.